ચાલો આજે પ્રોટીનથી ભરપૂર એવી હેલ્ધી ચણાની દાળ અને મેથીની પૂરી બનાવીએ, જેમાં બિલકુલ તેલ નહીં ભરાય અને સોફ્ટ થશે. તો એના માટે થોડી મેથીને સમારી લઈશું અને એક પેનમાં તેલ મૂકી મેથીને સાતળી લેવાની છે. મેથીને સાતળતા પાણીનો ભાગ બળી જાય છે અને કલર એકદમ ગ્રીન થઈ જાય છે. હવે ચણાની દાળને પણ પલાળીને રાખી દીધી છે. ચણાની દાળને પીસી લેવાની છે, સાથે આદુ મરચાં પણ ઉમેરીશું એટલે ટેસ્ટી લાગે. ચણાની દાળ પીસાઈ જાય એટલે એક મોટા વાસણમાં લઈને એમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, હિંગ, તલ અને થોડું તેલ ઉમેરી મેથી ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી લઈશું. સાથે હવે આ મિશ્રણમાં ઘઉંનો લોટ ઉમેરવાનો છે. ઘઉંના લોટને પણ મિક્સ કરી લોટ બાંધી લેવાનો છે. લોટ મીડિયમ કઠણ બંધાઈ જાય એટલે તેલ ઉમેરીને કૂણવી લેવાનો છે. 10 મિનિટ રેસ્ટ આપીશું. ત્યારબાદ આમાંથી લુવા બનાવી લઈશું અને પૂરીને વણી લેવાની છે. બધી પૂરી વણાઈ જાય એટલે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તળી લેવી. આવી રીતે તળવાથી પૂરી ફૂલીને દડા થશે અને જરા પણ તેલ નહીં ભરાય. તો પ્રોટીનથી ભરપૂર એવી આ હેલ્ધી પૂરી એકવાર જરૂર બનાવજો.